ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम यश्चन्दसा मृषभो विश्वरूपः छन्दोभ्योऽद्रमृतात् सम्बभूव समेन्द्रो मेधयाः स्पृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणम् शिवा मे मधुमत्तमा कर्णाभ्याम्बूरिविश्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय। ओम शांति शांति शांतिः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। 12मो अध्याय 13मा श्लोक थी भक्तना लक्षणों। अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहंकारः समदुःखसुखक्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगे हि मुक्तो यः स च मे प्रियः। अब પહેલો શ્લોક આપણે પહેલા શ્લોકમાં ઘણા બધા ભક્તના લક્ષણો ભગવાન આપે છે। પહેલા શ્લોકનું પહેલું લક્ષણ આપણે ગઈકાલે જોયું। શા માટે ભગવાન સૌથી પહેલા અદ્વેષ્ટા સર્વભૂતાનામ એ લક્ષણ આપે છે? તો કે બધા જ મનુષ્યો જે છે એમાં રાગ દ્વેષ છે। કોઈ બી વ્યક્તિ રાગ દ્વેષ વિનાની નથી। એટલે સૌથી પહેલા દ્વેષ રાહિત્યની ભગવાન વાત કરે છે। આપણે ગઈકાલે જોયું એમ કે દ્વેષ જે છે એ વ્યક્તિને હંમેશા એને બી સંતાપ આપશે, સામેની વ્યક્તિને પણ સંતાપ આપશે, દ્વિવિષહ છે। એટલે દ્વેષમાંથી મને મુક્ત થવું છે તો ઘણી બધી અન્ડરસ્ટેન્ડિંગ કેળવવી પડે, ઘણી બધી ઇનસાઇટ હોય, ઇનર સ્પેસ હોય, ઘણી બધી સ્વવિષયક સમજ હોય અને સામેની વ્યક્તિને સમજવાની પણ થોડી ઘણી આપણને સ્પેસ હોય તો ઘણું બધું દ્વેષ રાહિત્ય પ્રાપ્ત કરી શકાય। એટલે વ્યક્તિ જ્યારે પોતાની અંદર ખૂબ જ દ્વેષ ભરી રાખે તો અલ્ટિમેટલી પોતાના શરીર, મનને, ઇન્દ્રિયોને બધાને ખૂબ જ મોટું નુકસાન કરે। એટ ધ સેમ ટાઈમ તો કે ભગવદ્ ગીતા ભણવા માટેનું સૌથી પહેલી કોઈ પાત્રતા હોય તો પોતાના રાગ દ્વેષ ઉપર વિજયી છે। એટલે દ્વેષ રાહિત્ય પ્રાપ્ત કરવું એ એમ પણ કોઈ બી સાધક માટે ધ્યેય હોવું જોઈએ। એટલે ગઈકાલે મેં તમને વાત કરી તે છેલ્લો મુદ્દો હવે દ્વેષ રાહિત્ય કેવી રીતે પ્રાપ્ત થાય, છેલ્લો મુદ્દો હવે હું તમને કહી દઉં કે દ્વેષ જે છે, ગુસ્સો છે,
વ્યક્તિને બીજી વ્યક્તિ માટે અણગમો થઈ જાય, સંબંધોમાં શુષ્કતા આવી જાય, એવું જનરલી નિકટના સંબંધોમાં જ થતું હોય, કે સિબ્લિંગ્સમાં થાય, સ્પાઉસમાં થાય, ઇનલોઝ માટે થાય, કે જેની સાથે બી ઘણું બધું પોતાને રહેવાનું થતું હોય. તો હજી એક વસ્તુ વ્યક્તિ કેળવી શકે. ગઈકાલે મેં તમને કીધું કે જરાક હ્યુમન સાયકોલોજીને બેકગ્રાઉન્ડને જોઈએ તો બી આપણને દ્વેષ રાહિત્ય આવે. વ્યક્તિની વર્તણૂક જે છે શા માટે એવી છે, જરાક વિચાર કરીએ તો દ્વેષ ઘટી જાય અને આપણે ઘણી બધી વસ્તુને રિઝોલ્વ કરી શકીએ. રિઝોલ્વ નથી થતું માટે દ્વેષ જે છે પાઇલઅપ થયા કરે છે. તો હજી એક એવી હકીકત છે, એ આપણે એના વિશે વિચારી શકીએ અને આપણે પોતે આપણી લાઈફમાં એ અન્ડરસ્ટેન્ડિંગને કેળવી શકીએ. કઈ અન્ડરસ્ટેન્ડિંગ? તો કે સંસારમાં જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળતી હોય તો એ અકસ્માત નથી. કોઈ બી વ્યક્તિ બીજી વ્યક્તિને એવું એક્સિડન્ટલી મળે છે એવું નથી. જ્યારે બે વ્યક્તિ જે છે એ એના લગ્ન થાય છે, પતિ પત્ની તરીકે હવે સાથે રહેવાનો નિર્ધાર કરે છે, એની ઘરે બાળકનો પછીથી જન્મ થાય છે. બાળકનો જન્મ થાય એ બંને પતિ પત્ની છે અને પતિ પત્ની છે માટે આજુબાજુમાં બીજા ઘણા બધા સંબંધો નવા બંધાય છે. તો એ બધી વસ્તુ અકસ્માત નથી. એ માતા પિતાની ઘરે બાળકનો જન્મ થયો, શા માટે આજ બાળક આવ્યું, આજ જીવાત્મા એને ત્યાં અવતાર લે છે, તો એ બધી કોઈ વસ્તુ અકસ્માત નથી. એ બધી વસ્તુ પૂર્વ નિયોજિત છે, પૂર્વ નિર્ધારિત છે. કોના દ્વારા? તો કે કર્માધ્યક્ષ ભગવાન દ્વારા નિર્ધારિત છે. એટલે જેટલે અંશે આપણે ઈશ્વરને કર્માધ્યક્ષ તરીકે જોઈ શકીએ, આખું કાર્મિક નેટવર્કને સમજવાની કોશિશ કરીએ તો દ્વેષ ઘણો ઓછો થઈ જાય. કે એક્ઝેક્ટલી આ વ્યક્તિ સ્પાઉસ તરીકે એટલા માટે છે કારણ કે એની સાથે કર્મફળોની સૌથી વધારે લેતી દેતી છે. આ જ વ્યક્તિ બાળક તરીકે જીવાત્મા આવ્યો કારણ કે એની સાથે જ ભગવાને કર્મફળની લેતી દેતી હતી, એવું મને તો કે મારા જે સંચિત કર્મનો જે ચોપડો છે એમાંથી ભગવાને મને આપેલું છે. એટલે જ્યારે જે વ્યક્તિ કાયમી સંબંધો માટે લોહીની સગાઈથી માંડીને લગ્ન ગ્રંથિથી, સિબ્લિંગ્સ કે બાળકો સાથેની લોહીની સગાઈથી જ્યારે જોડાય છે તો એ ખરેખર પૂછો તો ભગવાને જોડેલા છે. ઓનેસ્ટલી ભગવાને જોડેલા છે. શા માટે જોડેલા છે? તો કે બસ એવા જ આપણા કર્મો હતા. એટલે આ વ્યક્તિ સાથે લગ્ન થયા, આ વ્યક્તિ લાઈફમાં આવી કે આ વ્યક્તિ ભટકાઈ ગઈ, વોટ એવર જે કેવું હોય, તો એ એક્ઝેક્ટલી એની સાથે એટલા દુઃખની લેતી દેતી કરવાની હતી, સુખની લેતી દેતી કરવાની હતી, એટલું બધું ગયા જન્મનું આપણે હિસાબ બાકી રાખ્યા હતા માટે આવી છે. એટલે જ્યારે જે તે વ્યક્તિ માટે ખૂબ જ ધિક્કાર, દ્વેષ, ગુસ્સો થાય તો ભગવાનનો ભક્ત છે એ ભગવાનને યાદ કરે કે ના, ભગવાન જે છે એ સમગ્ર સૃષ્ટિને ચલાવવા માટે ક્યાંય રતિભારની પણ ભૂલ ન કરે. તો આ વ્યક્તિ આટલી સમજ વગરની, આટલી ઇમેચ્યોર બિહેવિયર કરતી વ્યક્તિને મારા જીવનમાં લાવી છે તો બરાબર છે, એ યથાયોગ્ય હશે એટલે જ મોકલી. તમે એમ કહો મને એનાથી આટલું રડવું આવે, એટલું દુઃખ થાય, યથાયોગ્ય કેવી રીતે? બરાબર છે. કાર્મિક નેટવર્ક પ્રમાણે, કર્મોની લેતી દેતી પ્રમાણે એક્ઝેક્ટલી આવું જ ભગવાને લખેલું છે ઓર આપણે વાવેલું છે, વોટ એવર. એટલે સામેની વ્યક્તિને બ્લેમ કરવાની બદલે આપણને ખબર પડે કે આપણા કર્મો થકી આવું બધું છે અને એઝ એ હ્યુમન બિંગ આપણને પુરુષાર્થ અથવા તો કર્મની વિન્ડો ભગવાને ખુલ્લી રાખી છે. કર્મો થકી, આપણી પ્રાર્થનાઓ થકી, આપણા સત્કર્મો થકી આપણે એમાં થોડો ઘણો પરિવર્તન પણ લાવી શકીએ. કારણ કે પ્રાર્થના જે છે એનું ખૂબ જ મોટું, ખૂબ જ એવું અસરકારક પરિણામ આવતું હોય. તો
દ્વેષરાહિત્ય માટે સામેની વ્યક્તિઓને બ્લેમ કરવાની બદલે, એની ઉપર ગુસ્સો કરવાની બદલે, આપણે આપણા પૂર્વના કર્મો, આપણું વાવેલું છે એની ઉપર પણ આપણે નજર કરી શકીએ કે આ વ્યક્તિ મને મળી છે તો બરાબર છે, એવું જ લખાવેલું છે. અને એટલા માટે જે આવા અનસેટલ જન્મો જન્માંતરના જે આવા અનસેટલ અકાઉન્ટ છે તો એ મારે પૂરા તો કરવા પડશે. ખાલી ચોઈસ એટલી છે કે એ બધું મારે રડતા રડતા, ફરિયાદ સાથે, દુઃખ સાથે એને ધિક્કાર કરતા કરતા પૂરું કરવું, કે હવે જે છે તો મારે એને સારા હજી કોઈક ઉપાય શોધી અને સારું બનાવવાની કોશિશ કરવી, પ્રાર્થનાઓ દ્વારા, સત્કર્મ દ્વારા. એટલે દ્વેષરાહિત્ય ભગવાનને કર્માધ્યક્ષ તરીકે ઓળખવાથી પણ દ્વેષરાહિત્ય આવી શકે, ગુસ્સો ઓછો થાય, સંબંધોની શુષ્કતા જે છે એ ઘટી શકે, કારણ કે વ્યક્તિ હવે સામેની વ્યક્તિને નહીં જોતા કર્માધ્યક્ષને હવે જોવે છે. તો ઘણો બધો જે આપણને સ્ટ્રેસ થતો હોય એનું સ્ટ્રેસનું લેવલ ઘણું બધું ઘટી જશે. એટલે આવી રીતે પણ વ્યક્તિ દ્વેષરાહિત્યની સ્થિતિ પ્રાપ્ત કરી શકે. ઓર યુ કેન સે થોડું ઘણું બેલેન્સ તો આવે. પોતાની અંદર જે ખૂબ જ એવી બધું એને ભરેલું હોય, ખૂબ ઘૂંટણ એને અનુભવાતી હોય, તો આઈ ટેલ યુ, કોઈ પણ એરિયામાં ક્યાંય બી દુઃખ લાગે તો તમે જેવું એવું આપણને જે નાનું પિક્ચર હોય એના કરતા બિગર નહીં, ધી બિગેસ્ટ પિક્ચર ઈશ્વર, એને જેવું તમે લઈ આવો એટલે ઘણું બધું દુઃખ, દર્દ, સ્ટ્રેસ, અણગમો, શુષ્કતા બધું ઇવોપરેટ થઈ જશે. એટલે દ્વેષરાહિત્ય તો કે આવી રીતે પણ આવી શકે. પછીનું ભગવાન ભક્તનું લક્ષણ કે છે મૈત્ર, અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ છે. મૈત્ર જે છે એને પણ સર્વભૂતાનામ આગળ લાગશે. એટલે સર્વભૂતાનામ અદ્વેષ્ટા, સર્વભૂતાનામ મૈત્ર બંને આવશે. એટલે સર્વભૂતાનામ શબ્દ જે છે એ બંનેને લાગુ પડશે, જેને દહેલી દીપક ન્યાય કે પેલાના જમાનામાં ઉંબરા ઉપર દીવો મૂકે તો એ બંને બાજુ પ્રકાશ આપે, એમ સર્વભૂતાનામ મૈત્ર અપી. એટલે જયારે એવું કે એ વ્યક્તિને, જ્ઞાની વ્યક્તિને, ભગવાનના ભક્તને કોઈ માટે દ્વેષ નથી, તો દ્વેષ નથી કદાચ જરાક એવું શુષ્ક જેવી સ્થિતિ લાગે કે એને કોઈનો દ્વેષ નથી, તો દ્વેષ તો નથી જ નથી, પરંતુ એને બધા માટે મૈત્રી ભાવ છે. સર્વભૂતાનામ, નાનકડી કીડી, નાનકડા જે બધા ક્રીચર હોય, કે ડોગ હોય, કે કાવ હોય, કે કોઈ બી બર્ડ્સ હોય, આખી સમગ્ર સૃષ્ટિના બધા જ જીવો માટે પાછો એને મૈત્રીનો ભાવ પણ છે. એટલે દ્વેષરાહિત્ય ખાલી નથી, દ્વેષ તો નથી જ નથી, પરંતુ બહુ બધું મોટું પોઝિટિવ વસ્તુ પણ એના માટે શું છે, તો કે બધા માટે ને મૈત્રી. સર્વભૂતાનામ મૈત્ર. મૈત્રી શબ્દ જે છે એ મિદ સ્નેહ, મિદ ધાતુ છે, સ્નેહ. એટલે જ્યાં પરસ્પર પ્રેમનો સંબંધ છે, ઇમોશન્સ છે, એવી ખૂબ જ બંને વચ્ચે એવી પોઝિટિવ આવી ઇમોશન્સ છે, દેટ ઇઝ મૈત્રી. એટલે એવી કોઈ શુષ્ક સ્થિતિ નથી, પણ આવો પ્રેમનો, લવ અને કેરનો સંબંધ છે. એ લોકો, ભગવાનનું ભક્ત જે છે એને બધા માટે પ્રેમ છે. ભગવાનનું ભક્ત જે છે એ એવું મોઢું ચડાવીને ક્રિશ્ચન નનની જેમ એકદમ શુષ્ક ફેસ લઈને નહીં ફરતા હોય. તમે જોજો આપણા જે બી ભગવાનના ભક્ત કે જ્ઞાનનિષ્ઠ લોકો, બધા સ્વામીજીઓને જો તો હંમેશા પ્રસન્ન હોય, બધાને પ્રેમ કરતા હોય, બધા માટે એટલો એને ભાવ હોય, શુષ્ક નહીં હોય. શા માટે? તો કે સર્વભૂતાનામ મૈત્ર. હવે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિની મૈત્રી જે છે એ જુદા પ્રકારની છે, દુનિયાની મૈત્રી જુદી છે. દુનિયામાં મૈત્રીની વ્યાખ્યા એવી છે કે એક મિત્ર બીજા મિત્રને હેલ્પ કરે અને બીજો પહેલાને હેલ્પ કરે, એટલે એવું કહી શકાય કે ટુ વે સંબંધ હોય, બંને પરસ્પર એકબીજાને હેલ્પ કરે. જ્યારે ભગવાનનો ભક્ત જે છે એ બધા માટે મિત્ર છે, તો એના માટેનો શબ્દ છે સુહૃત. સુહૃત એટલે શું?
તો કે મિત્રથી ઘણું બધું વધારે. મિત્ર તો ખરો જ ખરો, પણ એનાથી ઘણું વધારે. સુહૃદ એટલે શું? તો કે જ્યારે એ સામેની વ્યક્તિને હેલ્પ કરે છે તો પ્રત્યુપકાર વિના. એક મિત્ર બીજા મિત્રને હેલ્પ કરે તો સામે એવું હોય કે એ પણ મને રેસિપ્રોકેટ કરે જ્યારે મને મુશ્કેલી હોય ત્યારે. હું મારા મિત્રને મદદ કરું છું કારણ કે મને ખબર છે કે હું એને જાણું છું, મારો મિત્ર છે, નેબર છે, સગાવાલા છે. મદદ કરું છું તો કંઈક ઇન્ટ્રોડક્શન છે, કંઈક ઓળખ છે, એટલા માટે આપણે મદદ કરીએ છીએ. સુહૃદની વ્યાખ્યા એવી છે કે વિધાઉટ ઇન્ટ્રોડક્શન અને વિધાઉટ એની કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના, પ્રત્યુપકાર વિના, કે એ વ્યક્તિ મને ફરીથી પાછું હેલ્પ કરશે એવી હેલ્પની આશા વિના જે વ્યક્તિ હંમેશા ઉપકારી છે, પ્રત્યુપકાર વિના હંમેશા જે ઉપકારી જે છે એનું નામ સુહૃદ. એટલે સર્વભૂતાના મૈત્રઃ એટલે ભગવાનનો ભક્ત બધાને કોઈ ગણતરીઓથી અથવા ઇન્વેસ્ટમેન્ટ માની અને મદદ નથી કરતી. એ વ્યક્તિ મદદ કરે છે કારણ કે મદદ કરી શકવાની પોઝિશનમાં ભગવાને એને મૂકેલ છે. એનો હાથ ભગવાને દેનારો રાખ્યો છે, સામે લેનારો હાથ નથી રાખ્યો, એને આપનારો હાથ રાખ્યો છે. એવી પોઝિશનમાં છે કે એ હંમેશા ગિવર છે, એટલા માટે એ આપે છે. શા માટે આપે છે? તો એનો ઓળખીતો છે એટલે આપે છે? તો કે ના, એટલા માટે આપે છે કારણ કે એને મદદની જરૂર છે. એ એટલા માટે કરે છે કારણ કે એનાથી બની શકે એવું, થઈ શકે એવું છે. એટલે દેટ ઇઝ કોલ્ડ તો કે મૈત્ર, સર્વભૂતાના મૈત્ર. ને આપણી સંસ્કૃતિમાં મૈત્રીના સંબંધો જે છે સર્વોચ્ચ સ્થાને છે. સર્વોચ્ચ સ્થાને છે એટલે શું? તો કે આટલા બધા સંબંધો છે કે માતા પિતાનો છે ને, સિબ્લિંગ્સ ને, સ્પાઉસ, જેટલા બધા સંબંધોના તાણાવાણા છે. પણ તમે જુઓ કે જ્યારે બી કોઈ પણ સંબંધમાં એ સંબંધ બેસ્ટ છે એવું જ્યારે કેવું હોય તો શું કે એ લોકોને મા બાપને સંતાન વચ્ચે એકદમ ફ્રેન્ડશિપ, એની દીકરીને મા વચ્ચે એકદમ ફ્રેન્ડશિપ. એટલે તમે જુઓ કે જેટલા બી ભગવાને સંબંધ આપ્યા છે, વ્યક્તિએ ઉભા કરેલા સંબંધો છે લગ્ન ગ્રંથિથી, એ બધા જ સંસારના બધા સંબંધોમાં સર્વોચ્ચ કોઈ સંબંધ હોય આપણી સંસ્કૃતિમાં શાસ્ત્ર પ્રમાણે તો કે ફ્રેન્ડશિપનો સંબંધ છે, મિત્રનો સંબંધ સૌથી સર્વોચ્ચ સ્થાને. એટલે તમે જુઓ કે આજે બી આપણે હોંશે હોંશે ભગવાન અને સુદામાની મૈત્રીની વાત કરીએ કે કૃષ્ણ ભગવાન ને સુદામાની તો મૈત્રી, એટલે મહાન મૈત્રી કોને કહેવાય? તો કે ભગવાન અને સુદામાની. એટલે મૈત્રીના સંબંધો હંમેશા સર્વોચ્ચ સ્થાને છે, એક વસ્તુ. સેકન્ડ થિંગ કે મૈત્રી કેટલી મહાન હશે કે બંને વ્યક્તિ જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાય તો સપ્તપદીનું છેલ્લું સ્ટેપ શું છે? તો કે ફ્રેન્ડશિપનો એકબીજાને કોલ આપે કે આપણે બંને સખા ભવ, સખી ભવ. આપણે બંને હવે જીવન પર્યંત તો કે મિત્રો તરીકે આપણે આપણી જીવનની રાહ સાથે કાપીશું. એક જુનિયર ફ્રેન્ડ ને એક સિનિયર ફ્રેન્ડ એવું એમાં નથી, બંને તો કે એકબીજાના મિત્ર છે અને એક સમાન પ્લેટફોર્મ ઉપર બંને ઊભા છે. લગ્ન કરે છે તો સપ્તપદીમાં છેલ્લું સ્ટેપ તો કે તમે બંને હવે આજથી તો કે મિત્ર છો. એટલે આપણી સંસ્કૃતિમાં તો કે મૈત્રી જે છે આવી સર્વોચ્ચ સ્થાને છે સંબંધોમાં. અને જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ, ભગવાનનો ભક્ત, બધા સાથે મિત્ર તો છે જ છે, પણ મિત્રમાં પછી સર્વોચ્ચ વસ્તુ શું છે? તો કે સુહૃદની મૈત્રી. સુહૃદ હોવું. સુહૃદ એટલે શું? તો કે એ મદદ કરે છે. કોઈ વ્યક્તિ કોણ છે એ જોતી નથી, એટલું જોવે છે કે એને મદદની જરૂર છે. અને ઇન્વેસ્ટમેન્ટ માટે મદદ નથી કરતી, કોઈ પણ પ્રકારની પ્રત્યુપકારની અપેક્ષા વિના મદદ કરે છે. એનું નામ તો કે ભગવાનનો ભક્ત. હંમેશા મદદગાર છે અને પ્રત્યુપકારની અપેક્ષા વિના એ મદદ કરે છે. એટલે કે છે અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ. પછી ત્રીજું ભક્તનું લક્ષણ કે છે કરુણઃ એવ ચ. ભગવાનનો ભક્ત છે એ કેવો હશે? તો કે એમાં કરુણા હશે, કમ્પેશન હશે. કરુણા જે છે એ શા માટે? કમ્પેશન શું છે? એની આવશ્યકતા શું છે?
શા માટે ભગવાનનો ભક્ત જે છે એ એટલો કરુણામય છે? તો ભગવાને જેટલા પણ જીવો સર્જ્યા એમાં મનુષ્ય એકને જ ભગવાને ફ્રી વિલ આપેલ છે. મનુષ્ય એકને જ કર્મ કરવાની સ્વતંત્રતા છે, વિચાર કરવાની સ્વતંત્રતા છે. મનુષ્ય એકને જ ઈચ્છા કરવાની એવી શક્તિ આપેલી છે. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, આ બધું માત્ર મનુષ્યને જ આપેલું છે. મનુષ્યને આપેલી કર્મ કરવાની સ્વતંત્રતા, ફ્રી વિલનો એ મિસયુઝ પણ કરી શકે. મનુષ્યેતર પ્રાણીઓમાં ફ્રી વિલ આપેલું નથી. એ લોકોની અંદર જેવા પ્રકારનું સોફ્ટવેર ફિટ કરેલું છે, દે આર ટોટલી પ્રોગ્રામ્ડ. એમાં જેવું પ્રોગ્રામિંગ કરેલું છે, જેવો સોફ્ટવેર ફિટ કરેલું છે, એ લોકો એવી જ રીતે એનું જીવન જીવશે. પણ મનુષ્યને તો કે કર્તુમ શક્યમ, અકર્તુમ શક્યમ, અન્યથા કર્તુમ શક્યમ. એ જુદી રીતે બી કરી શકે, કારણ કે એને સ્વતંત્ર વિચારધારા આપેલી છે, સ્વતંત્ર આવી કર્મ કરવાની શક્તિ આપેલી છે. ઇન અધર વર્ડ કે ફ્રી વિલ જ્યારે ફ્રી હોય કારમાં, સ્ટીયરિંગ વિલ છે, તો જ્યાં જ્યાં સ્પીડ હોય, જ્યાં જ્યાં ગતિ છે, કર્મ કરવાની સ્વતંત્રતા કારમાં એવી રીતે છે. તો સાથે સાથે બ્રેક સિસ્ટમ પણ આપેલી હોય. ગાડું છે એમાં બ્રેક સિસ્ટમ આપવાની જરૂર નથી, પણ સ્પીડ છે તો સાથે બ્રેક સિસ્ટમ આપવી પડે, નહીતર વ્યક્તિ એક્સિડન્ટ કરે, કોઈની ઉપર પણ ગાડી ચલાવી શકે, સલમાન ખાનની જેમ. એટલે જ્યારે જ્યારે ફ્રી વિલ આપેલું હોય તો એ ફ્રી વિલને કશાકથી પાછું નિયંત્રિત પણ કરેલું હોય ભગવાન. જેવી રીતે કારમાં સ્ટીયરિંગ વ્હીલ હોય તો બ્રેકથી એને નિયંત્રિત બી કરી શકાય એવી વ્યવસ્થા હોય જ, તો જ એ જે કોઈ મશીન છે એ બરાબર કમ્પ્લીટ મશીન છે એવું કહી શકાય, નહીતર અધૂરું કહેવાય. તો ભગવાને મનુષ્યને ફ્રી વિલ આપેલું છે, કર્મ કરવાની સ્વતંત્રતા આપેલી છે. તો સાથે સાથે મનુષ્યને તો કે એમ્પથી નામની વિન્ડો પણ આપેલી છે. એટલે કર્મ કરવાની સ્વતંત્રતાની સાથે એમ્પથી ના આપેલી હોત, સમાનુભૂતિ નામની વિન્ડો ન આપેલી હોત, તો મનુષ્ય ન રહેતે, મનુષ્ય જે છે એ રાક્ષસ બની જાતે. એને એમ્પથી પણ આપેલી છે. એમ્પથી એટલે શું? તો કે કોઈ વ્યક્તિ દુઃખી છે, આપણે એને ઓળખતા નથી, કોઈ પણ વ્યક્તિ દુઃખી છે, તો એને જ્યારે આપણે દુઃખી જોઈએ તો ફર્સ્ટ રિસ્પોન્સ ઇન અવર હાર્ટ, ફર્સ્ટ રિસ્પોન્સ થિંકિંગ નહીં, પહેલી ઇમોશન શું છે? વિચારની હું વાત નથી કરતી, એક્ઝેક્ટલી ઇમોશન શું છે? જ્યારે કોઈ બી વ્યક્તિ દુઃખી હોય તો લોજિક બોજિક નહીં, પહેલી લાગણી આપણી અંદર જે ઉદ્ભવે છે ધેટ ઇઝ કોલ્ડ એમ્પથી, અને એ ભગવાને મૂકેલ છે. એટલે કોઈ પણ પ્રકારના થિંકિંગ વિના કોઈ બી અજાણી વ્યક્તિ, કોઈ બી નાનકડું ક્રીચર, કોઈ બી જીવ, કોઈ બી પક્ષી, કોઈ બી એનિમલ ક્યાંય બી દુઃખી, લોહી લુહાણ હાલતમાં પડેલું હોય તો સૌથી પહેલી અંદર લાગણી કઈ ઉદ્ભવે? તો કે અગર એ દુઃખી છે તો આપણને તરત જ આપણે દુઃખ અનુભવીશું. ધેટ ઇઝ કોલ્ડ એમ્પથી, સમાનુભૂતિ, સમાન અનુભૂતિ. એ દુઃખી છે તો મને પણ દુઃખ થાય. એનું તમને એક્ઝામ્પલ આપું તો કે તમારું બાળક 2.5, 3, 4 વર્ષે જ્યારે બી તમે પ્લે હાઉસમાં મૂક્યું હોય તો એ સ્કૂલે જાય પ્લે હાઉસમાં, તો સપોઝ એને એની મમ્મીનો કોઈને ન છોડવો હોય, મમ્મીનો પાલવ ન છોડવો હોય, અને એ પહેલી દિવસે જઈને ઓલા લોકો મહિના દિવસથી આવવા માંડ્યા હોય, તમારું બાળક છેલ્લે ગયું, તો એ જઈને તમે એને મૂકીને જાઓ અને તમે દૂરથી જોતા હો કે શું થાય છે, તો એ ભેકડો તાણે તમે જતા રહ્યો એટલે એકદમ રડવા માંડે. બાકીના 25 રડતા નથી, પણ આ ખૂબ જ રડવા માંડે તો બાકીના 25 શું કરશે? તમને લાગે કે તાલીઓ પાડે ને ડાન્સ કરે? એ લોકો બી રડવા માંડશે, એક રડશે તો બધા રડવા માંડશે.
તો એ લોકોને કઈ રડવા માટેનું તમને લાગે છે રીઝન છે? તો મહિના દિવસે સેટ થઈ ગયેલા છે, એ લોકોએ તો બસ બિચાર 1 મહિનાથી રડી લીધું છે એનું રડવાનું. પણ આ એક બાળક દુઃખી છે, એ રડે છે એટલે બાકીના બધા દુઃખી. ધેટ ઇઝ કોલ્ડ એમ્પથી. એટલે ભગવાને મનુષ્ય માત્રમાં એમ્પથી નામની વિન્ડો મૂકેલી છે. શા માટે? તો કે ફ્રી વિલ જે છે, કર્મ કરવાની સ્વતંત્ર શક્તિને એમ્પથી દ્વારા તો કે નિયંત્રિત કરી શકાય. નહીતર કર્મો એવા બેફામ કરે કે આખું જગત જે છે એ તો કે એમાં સંહાર જ આપણને જોવા મળે. એટલો બધો મનુષ્યનો સંહાર થઈ જાય, બધી વસ્તુનો સંહાર થઈ જાય. એટલે એમ્પથી મૂકેલી છે. એટલે એ એમ્પથી કેવી રીતે આપણામાં કામ કરે છે તમને બતાવું, કેવી રીતે એના સ્ટેપ્સ છે. એ સૌથી પહેલા આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ દુઃખમાં છે, દર્દમાં છે, તકલીફમાં છે. આપણે હાઈવે ઉપર જાય છે આપણી કારમાં અને આવી રીતે અતિશય આવી ઘવાયેલી તકલીફમાં કોઈ વ્યક્તિને જોઈએ છીએ. આપણે જસ્ટ આપણે ગ્લાસ ઉતાર્યો અને જોયું લોહી લુહાણ કોઈ બેનને જોઈ એટલે તરત જ પહેલી જે પ્રક્રિયા અંદર એ જે ઉદ્ભવે છે રિસ્પોન્સ, જે લાગણી આવે છે શું છે? તો કે એને દુઃખી જોઈને આપણે તેને ઓળખતા નથી, કાંઈ જ ખબર નથી, તો અતિશય દુઃખ થાય આપણને એને દુઃખી જોઈને. ધીસ ઇઝ ફર્સ્ટ રિસ્પોન્સ, ફર્સ્ટ ઇમોશન. એ ભગવાન છે, દેટ ઇઝ એમ્પથી. પછી શું થાય? તો કે એમ્પથી જે છે એ પછી કમ્પેશનમાં કન્વર્ટ થવી જોઈએ. એમ્પથી દુઃખ થયું પછી કમ્પેશનનું સ્ટેજ પછી આવે. શું? તો કે એક્ઝેક્ટલી એના માટે એ વખતે જરૂરી પગલાં લઈએ, જરૂરી કર્મો કરીએ. દેટ ઇઝ કોલ્ડ કમ્પેશન. જે કંઈ કરવાનું હોય. પરંતુ કમનસીબે શું થશે? તો કે આપણામાં એ ભગવાન બહાર આવ્યો. અરે કેટલું દુઃખ છે, કેટલી તકલીફમાં છે. ભગવાન જેવો બહાર આવ્યો આપણામાં, પછીથી તરત આપણો હું બહાર આવ્યો, અહંકાર. અરે પણ 108 બોલાવી લેશે, આપણે મોડું થશે. હશે કો પાછળ કેટલી ગાડી આવે છે. આપણે અત્યારે પેલાની ઘરે પહોંચવાનું છે ને, પહેલો જે ફર્સ્ટ જે લાગણી આવી હતી, ઇમોશન, દુઃખ થયું હતું, એ એક્ઝેક્ટલી ભગવાને મૂકેલું છે, આવ્યું. એની ઉપર પ્રેક્ટિકલ હું, ગણતરીબાજ હું, સ્વાર્થી હું પછી આવી જાય કે આપણે ન કરીએ તો બીજા હશે જ ને. એટલે કમ્પેશન જે છે એ વ્યક્તિ પાસેથી તો કે કંઈક કર્મો માંગે, કંઈક ત્યાગ માંગે, કંઈક એના માટે સમય કે કઈ બી ત્યાગ માંગે. પરંતુ આપણું મનુષ્યપણું ત્યાં ખતમ થઈ જાય જેવી આપણી એવી પ્રેક્ટિકલ અને આવી ગણતરીબાજ હું અંદરથી બહાર આવે છે. એટલે આજકાલ લોકોની સંવેદનશીલતા આટલી બુઠ્ઠી થઈ ગઈ છે. શા માટે? તો કે એમ્પથીની વિન્ડો તો ભગવાને આપી છે, પરંતુ આપણે એને સજ્જડ રીતે બંધ કરી દઈએ. એક્ઝેક્ટલી એ વખતે દુઃખી થયા, પણ દુઃખી થઈને પછી ઊભા થઈને એક્ઝેક્ટલી એના માટે કરવાનું જે છે એ કર્મો, એ પગલા લેવાના છે, એ લઈએ તો ધેટ ઇઝ કોલ્ડ કમ્પેશન. તો કરુણા કહેવાય. અધરવાઇઝ વિચાર કરો કે નિર્ભયા કાંડમાં દિલ્હીમાં એ છોકરીએ, એના બોયફ્રેન્ડે કેટલા લોકોને એવી ખરાબ હાલતમાં હેલ્પ માટે એ લોકોએ ચીસો પાડી. એક વ્યક્તિ એને હેલ્પ નથી કરી. એક વ્યક્તિ, વિચાર કરો, બધી સડસડાટ બધી ગાડીઓ ત્યાંથી જતી રહી. તમે માનો છો કે કોઈએ નહીં જોયું હોય? એટલે તમે વિચાર કરો કે મનુષ્યનું આવું જે સંવેદનશીલ હૃદય જે છે એ કેટલી હદે આવું સંકુચિત, બુઠ્ઠું, સ્વાર્થી થઈ ગયું છે કે ગમે તેવી ભયાનક ઘટનાઓ થાય, અરે બિચારા બહુ દુઃખી એમ કરીને ત્યાંથી ચાલતા. એટલે કમ્પેશન એ છે કે જ્યાં જ્યાં લોકો દુઃખ દર્દમાં છે, કોઈ પણ જીવ તકલીફમાં છે, તો દુઃખ થાય
તકલીફ થાય, પીડા થાય ત્યાં અટકી નથી જવાનું, પરંતુ એક્ઝેક્ટલી તો કે આપણી પીડા જે છે એ કર્મોમાં રૂપાંતરિત થાય. એક્ઝેક્ટલી એ વખતે જે કઈ જરૂરી હોય એ બધું જ આપણું કરીને પછી જ આપણે આગળ વધીએ, પછીથી જ આપણે કરી શકાય એ આપણને મનુષ્ય તરીકે આપણું દાયિત્વ આપણને ખબર હોય. એટલે પૂજ્ય સ્વામીજી પાસેથી તો મેં આ ઘણી વાર સાંભળ્યું છે કમ્પેશન વિશે, કે આપણે વેદાંત ભણતા હોય, ભગવદ્ ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, આપણે ભક્તિ કરતા હોય, બધી જ વસ્તુ જે છે ચરિતાર્થ થઈ, ફૂલફિલ થઈ, એ બધી વસ્તુ ખરેખર આપણા જીવનમાં ઉતરી છે, એનો સૌથી મોટો માપદંડ, ટેન્જિબલ, જોઈ શકાય એવો માપદંડ શું છે? મેં પૂછ્યું તો મેં તો કેટલી વાર એની પાસે સાંભળ્યું છે, તો પૂજ્ય સ્વામીજી એક જ શબ્દમાં કે આ એક શબ્દ એ છે કે કમ્પેશન, કે વ્યક્તિના જીવનમાં અગર કમ્પેશન આવે છે, બધી જ જગ્યાએ એના જીવનમાં એટલી બધી કરુણા છે, જીવ માત્ર માટે. કરુણા એટલે દયા હું નથી કહેતી, બીજાની દયા ખાવાની, આપણે ઉપકાર કર્યો એવું નથી કહેતી. કમ્પેશન એટલે એક્ઝેક્ટલી સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં જે પ્રકારની તકલીફ છે, ક્યાંક શિક્ષણની તકલીફ છે, હેલ્થની તકલીફ છે, ધર્મની તકલીફ છે, ક્યાંય બી તકલીફો છે, દુઃખ દર્દ છે, જે બી લોકોને તકલીફો જેવા પ્રકારની છે, તો એ દુઃખ દર્દ, ફરિયાદની, સંતાપની, સ્ટ્રેસની વાતો કરીને બેસી જવાનું નથી. એ કમ્પેશન નથી. કમ્પેશન એટલે તો કે આપણને ખબર છે કે લોકોને કેટલી શિક્ષણની જરૂર છે, કેટલી હેલ્થના ઇસ્યુઝમાં કેટલી બધી એ લોકોને હેલ્પની જરૂર છે, સામાન્ય બેઝિક નીડ માટે લોકો કેટલા દુઃખી છે, તો અરે રે આપણો તો ભારત થર્ડ વર્લ્ડ કન્ટ્રી છે, કેટલા લોકો દુઃખી છે, બેસી નથી જવાનું. એના દુઃખ દર્દ માટે ઊભા થઈને કંઈક કરવાનું છે, કંઈક. અને બધા જ લોકો તમને ખબર છે કંઈક તો કરી જ શકે, અને કંઈક કરી શકે એના માટે રામ ભગવાનની ખિસકોલીની વાર્તા છે કે બધા જ લોકો કંઈક નાનકડું તો નાનકડું બધા જ યોગદાન આપી શકે. એટલે આપણે વિચારીએ તો આસપાસમાં એવા પ્રકારનું આપણે આપણી ભારત માતા માટે, આપણે આપણા આ જગત માટે કંઈક કરીએ, બે વસ્તુ સારી કરીએ, આપણે એવી પોઝિશનમાં ભગવાને રાખ્યા છે તો આપણે કરીએ, એવી વિચારધારા વાળા લોકો આપણને ઓછા મળશે. એટલે મને વાક્ય મેં એક જગ્યાએ વાંચ્યું તો મને બહુ જ ગમે છે કે આ જગતની જે અત્યારે સ્થિતિ છે એ કોઈ દુર્જનોની દુર્જનતાને કારણે આવી સ્થિતિ નથી. આવી સ્થિતિ હોય તો સજ્જનોની નિષ્ક્રિયતાને કારણે છે. જે લોકો સમજદાર લોકો છે એ ખાલી જ્યાં જ્યાં તકલીફો છે, જે બી વસ્તુ એવી કામ કરવા જેવી છે એના વિશે વાતો કરીને બધા છૂટા પડી જશે. કોન્ક્રીટ પ્લાન કરીને કશું કરવાનું ક્યાંય બી હશે તો લોકો નહીં કરે, કારણ કે એમાં કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને ઘણા બધા કર્મો કરવા પડે, તન મન ધનથી ઘસાવવું પડે. એટલે લોકો પોતાના સ્વાર્થી સંકુચિત વર્તુળમાંથી બહાર નથી આવતા હોતા. એટલે કમ્પેશન એટલે તો કે આપણને દુઃખ થાય તો એ દુઃખને આપણે પછી કાર્યમાં, કર્મોમાં, સત્કર્મમાં એને કન્વર્ટ કરીએ. દેટ ઇઝ કમ્પેશન. ભાગવતમાં એક બહુ સરસ કથા આવે છે, રંતિદેવની કથા આવે છે. રંતિદેવ કરીને એક બહુ જ એવા મહાન રાજા થઈ ગયા ભાગવતજીમાં, અને એકદમ પ્રજાવત્સલ રાજા હતા, ખૂબ જ પ્રજાવત્સલ. એટલે એને પોતાના નગરમાં, પોતાની આસપાસ જે કોઈ જીવ હોય બધાનું એવું એમ થાય કે કલ્યાણ થાય, અને પોતે એના માટે રાત દિવસ ખૂબ પ્રયત્ન બી કરતા, પણ લોકોના કોઈને કોઈ પોતાના કર્મોને કારણે શારીરિક, માનસિક પીડામાંથી લોકો પસાર થતા હોય. એટલે રંતિદેવને બધું જોવે એટલે બહુ જ દુઃખ થાય. એટલે રંતિદેવનો ભાગવતજીમાં એવો એક જાણીતો શ્લોક છે, બહુ સરસ શ્લોક છે.
શ્લોક હું એટલે વાંચું છું કે આપણને ખબર પડે કે આપણા બધા રાજાઓ એ બધાની ભાવના કેવી હતી, લોક કલ્યાણ, લોકોને ઉપયોગી થવાની ભાવના કેટલી બધી છે. શું કહે છે? ભાગવતનો શ્લોક છે, નત્વહમ કામયે રાજ્યમ, નત્વહમ કામયે રાજ્યમ, ન સ્વર્ગમ ન પુનર્ભવમ, કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આરતી નાશનમ. રંતિદેવ કહે છે, નત્વહમ કામયે રાજ્યમ, મને કોઈ રાજ્યની પણ ઈચ્છા નથી, ન સ્વર્ગમ ન પુનર્ભવમ, સ્વર્ગ કે બહુ બધી પરમ ગતિ ને સ્વર્ગમાં જવું ને જુદી જુદી ગતિ જે છે, ઉચ્ચ ગતિ જે છે, એની પણ મને કામના નથી. નથી સ્વર્ગ જોઈતું, નથી રાજ્ય જોઈતું, નથી કોઈ ગતિ જોઈતી. શું જોઈ છે? તો કે કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આરતી નાશનમ. શું જોઈએ છે? તો કે એમાં આગળ રંતિદેવ કહે છે કે મેં ભગવાન એવું સાંભળ્યું છે કે તમે બધા જીવ માત્રના હૃદયમાં તમારો વાસ છે. એટલે બધાની અંદર એક જીવાત્મા છે ને એક બીજા તમે પરમાત્મા પણ છો. એટલે તો તમને અંતર્યામી કે, એટલે કે છે હે ભગવાન, તમારો બધાના હૃદયમાં વાસ છે, તમે અંતર્યામી છો. તો બધાના હૃદયમાં એક જીવાત્મા બેઠો છે, એક તમે પરમાત્મા બેઠા છો, અને ત્રીજો હવે મને પણ મૂકી દો. શેના માટે મૂકી દો ત્રીજો? તો કે છે હું બધાના હૃદયમાં રહી અને કામયે દુઃખ તપતા નામ, આ બધા ત્રિવિધ દુઃખથી તપતા પ્રાણીઓના દુઃખ હું એના હૃદયમાં રહીને હરી લઉં. આરતી નાશનમ, પ્રાણી નામ આરતી નાશનમ, એના હૃદયમાં રહી અને એ જે શોક અને સંતાપ છે એને હું હરી લઉં. એટલા માટે તમે મને બધાના હૃદયમાં મૂકી દો. એટલે કમ્પેશન એટલે તો કે લોકોના દુઃખ દર્દમાં ઉપયોગી થવું, કઈક કર્મો કરવા, દેટ ઇઝ તો કે કરુણા. પછી આગળ કે છે નિર્મમઃ નિરહંકાર, એના પછીની ભક્તના લક્ષણ કે છે કે ભગવાનનો ભક્ત જે છે એ કેવું હશે? તો કે નિર્મમઃ, એનામાં તો કે મમકાર નહીં હોય, મમકાર રાહિત્ય હશે. મમકાર નહીં હોય એટલે શું? તો કે જનરલી આપણને બધી જગ્યાએ એવું છે કે મારું ઘર, મારી કાર, મારો દીકરો, મારી દીકરી, મારો બિઝનેસ, મારું બેંક બેલેન્સ, મારી જમીન, બધી જગ્યાએ તો કે મારું 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 એવા પ્રકારની એક આપણને એવી ભ્રાંતિ છે. જે વસ્તુ છે એને તો કે મને એવું કેવું છે કે મારું જ છે. દીકરો પણ મારો જ, બધે મારું મારું. તો આપણને એવું થાય કે પણ મારું છે ને, એવડો મોટો બંગલો જે છે, આટલો મોટો બંગલો તો મારો જ છે અને મેં જ બનાવ્યો છે. સેલ્ફ મેડ મેન. આટલા રૂપિયા લઈને ખાલી હું બોમ્બે આવેલો હતો અને બધું તો કે મેં, એવું તમે સાંભળ્યું, શૂન્યમાંથી સર્જન કર્યું. એટલે પૂજ્ય સ્વામીજી બહુ જ એમ કે એવા જે સેલ્ફ મેડ મેન, શૂન્યમાંથી સર્જન કરનારા ફાધર હોવા એ બહુ મોટી કમનસીબી. જે લોકો પોતાને એમ કે ને સેલ્ફ મેડ મેન, કારણ કે એવું સેલ્ફ મેડ મેન જેવી કોઈ વસ્તુ છે જ નહીં. જે વ્યક્તિ એવું કે શૂન્યમાંથી સર્જન કર્યું, મેં આટલો બિઝનેસ એમ્પાયર કર્યો, તો એ અવિચારથી આ બધી વસ્તુ છે. જ્યારે વ્યક્તિ કે એ મારું જ છે, મારું જ છે, બરાબર છે, પરંતુ એનો નિર્મમઃ, મમકાર રાહિત્ય, મમકાર ઘટે ક્યારે? તો કે જ્યારે વ્યક્તિ એવું જોઈ શકે, પહેલી વસ્તુ કે આપણે કશાના ઓથર નથી. કોઈ પણ વસ્તુ સંપૂર્ણપણે આપણે સર્જી છે એવો સ્ટેમ્પ ક્યાંય ન લગાડી શકાય, કદી ક્યારેય ન લાગી શકે. એક વ્યક્તિ એન્જિનિયર થઈ છે, ડોક્ટર થઈ છે, બિઝનેસમાં એટલી આગળ છે, બિઝનેસમાં આગળ છે, ખૂબ સક્સેસ મળી છે, તો પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા હોય, યુ આર એટ ધ રાઇટ ટાઈમ એટ ધ રાઇટ પ્લેસ, દેટ ઇઝ કોલ્ડ સક્સેસ. અને કયો રાઈટ ટાઈમ છે, કઈ રાઈટ પ્લેસ છે,
એ તમને ને મને ખબર નથી. એ વખતે એ વ્યક્તિ ત્યાં શા માટે ગઈ, આ બિઝનેસ શા માટે ચૂઝ કર્યો, આ જોબ શા માટે ચૂઝ કરી, એ ભણવાનું શા માટે પસંદ કર્યું, કોણે એને પ્રેરણા કરી. અને એવું તો ઘણા બધા કરતા હોય તો બધાને સક્સેસ નથી મળતી. એટલે જ્યારે વ્યક્તિ એમ કે મેં સર્જ્યું, એનો અર્થ એમ કે આપણા જીવનમાં ઘણા બધા લોકો, ઘણા પરિબળો, બહુ બધા લોકોનું યોગદાન છે, એ દેખાતું નથી. એટલે આપણને એવું લાગે હું જ ઓથર છું, મેં જ બધું સર્જ્યું. એટલે પહેલા ધોરણમાં બાલ મંદિરમાં આપણને જેને એકડો કરાવ્યો એ ટીચરથી માંડીને નામી અનામી અનેક લોકોનું કોન્ટ્રીબ્યુશન છે. ત્યારે આપણે કોઈ એક પોઝિશન હાંસલ કરી શકતા. એટલે એ મારું છે, હું જ બધું કરું, મેં સિદ્ધ કર્યું, એ બધું તો કે અવિચાર સિદ્ધ છે. વ્યક્તિ વિચારતી નથી. નાનકડું એવું વિઝન છે, એવું ટનલ વિઝન છે. એટલે એને બધું એવું લાગે કે હું જ સિદ્ધ કરી લઉં છું. એટલે જ્યાં સુધી મમકાર હશે, મારું મારું હશે, ત્યાં સુધી તમે મને પૂછો તો નિરહંકારપણું ન આવે ત્યાં સુધી તો કે વ્યક્તિ કર્મયોગનું જીવન જીવી શકે એવી પણ કોઈ પોસિબિલિટી નથી. એટલે મમકાર રાહિત્ય માટે પણ ભગવાનને જોવા પડે કે ભગવાને આપણને એવી પ્રેરણા કરી, ભગવાને એવા પ્રકારે તો કે એવી બુદ્ધિ શક્તિ આપી, એવી સમજ શક્તિ આપી, એવા પ્રકારે બધા જ પ્રકારની ઓપોર્ચ્યુનિટી, એવા પ્રકારના અવસર પૂરા પાડ્યા માટે આપણે એ જગ્યાએ પહોંચી શકીએ. એટલે મારો દીકરો, મારી દીકરી એવું કહેતો બી પૂછે સ્વામીજી, એના માટે બી બહુ જ સરસ કહેતા હોય કે અચ્છા તને એવું લાગે છે કે તે દીકરાને જન્મ આપ્યો તો કેવી રીતે એનું હાર્ટ કેવી રીતે બને, એનું આખું ડાયજેસ્ટિવ સિસ્ટમ તે કેવી રીતે બનાવી, બીજું તો નહીં પણ આવું બ્રેઇન તે ક્યાંથી બનાવ્યું. આ તારો દીકરો જે રીતે વિચારે છે. એટલે એનું કે કોઈ વ્યક્તિ ક્યાંય પણ એવી મોહર ન મારી શકે કે હોલ એન્ડ સોલ હું ઓથર છું. એટલે મમકાર જે છે, જેટલો મમકાર એટલી વ્યક્તિની એવી કંટ્રોલની આવી બધી ઈચ્છા, કંટ્રોલ ઇસ્યુ આવે, મારું ઇન્સિક્યોરિટી આવે. પણ જ્યારે વ્યક્તિ ટોટલ ઈશ્વરની ટોટલ સ્કીમમાં પોતાને જુએ કે હા ભગવાને મને અહીંયા મૂકેલ છે, આટલી સરસ વસ્તુઓ માટે, આવી ઘટનાઓ માટે ભગવાન મને નિમિત્ત બનાવવા માંગે છે, માટે આવી જગ્યાએ મને મૂકેલ છે. આવા સુંદર બે સંતાનો, સમજદાર સંતાનોને પૃથ્વી પર લાવવા નિમિત્ત બનાવે છે. ભગવાનનું આખું સૃષ્ટિનું કાર્ય જે છે એમાં તો કે મને ભાગીદાર બનાવી છે, તો મારે એટલું જે કાંઈ મારું યોગદાન છે એ આપવાનું છે. એટલે ટોટલ સ્કીમનો વિચાર કરે તો મમકાર, એવા નિકટના સંબંધોમાં પોતાના બાળકોમાંથી મમકાર ઓછો થાય. એવી બધી નિર્જીવ વસ્તુ માટેનો મમકાર માટે પણ એ વસ્તુ વ્યક્તિ વિચારી શકે કે ભગવાને એવા સંજોગો આપ્યા, ઘણા બધા લોકોના યોગદાનથી આપણે આ પોઝિશન ઉપર છીએ. એવું બધું જેટલો વિચાર કરીએ તો વ્યક્તિ જે છે મમકારમાંથી તો કે ઘણું બધું મમકાર ઓછો થાય કે ઈશ્વર જ ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ છે. જે કાંઈ છે ઇટ ઇઝ ઓલ ગિવન બાય ભગવાન. ભગવાને બધું આપેલું છે અને એણે આપેલું છે માટે તમને ખબર છે ગમે ત્યારે એ લઈ જઈ પણ શકે. દીકરો દીકરી આપ્યા છે, સ્પાઉસ આપ્યું છે, પેરેન્ટ્સ આપ્યા છે, તો એ ગમે ત્યારે લઈ બી શકે. એટલે આપણે એવું માનતા હોય કે બધા અમરપટ્ટો લખાવીને આવ્યા છે, બધું કાયમી છે, એવું નથી. બધું જ જે છે ઇટ્સ ઓલ ગિવન બાય ભગવાન. અને આપણે લાયક લાગીએ છીએ એટલે ભગવાને આપણને થોડો વખત માટે આપ્યું છે. એટલે મમકાર રાહિત્ય જે છે એ તો કે જેટલું આવું વિચારે તો મમકાર રાહિત્ય આવે. સેલ્ફ મેડ મેન જે છે એવા પ્રકારનું થિંકિંગ જે છે એ એક પ્રકારની એરોગન્સ છે કે વ્યક્તિને એવું થાય કે હું જ બધું સિદ્ધ કરી દઉં. પણ ભગવાન વિશે વિચાર કરે, કર્માધ્યક્ષ વિશે વિચાર કરે તો ઘણું બધું તો કે
નિર્મમઃપણું આવે. અને પછી આગળ ભગવાન કહે છે નિરહંકારઃ. નિરહંકારઃ એટલે અહંકાર રાહિત્ય. અહંકાર રાહિત્ય એટલે શું? તો કે નિર્ગતા અહમ પ્રત્યય, કે જેનો અહમ પ્રત્યય જે છે ચાલ્યો ગયો છે. ક્યાંથી અહમ પ્રત્યય ચાલ્યો ગયો છે? તો કે પોતાના શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયમાંથી અહંકાર પ્રત્યય ચાલ્યો ગયો છે. એમાંથી અહંકાર પ્રત્યય ચાલ્યો ગયો છે એટલે શું? તો કે એનામાં દેહાત્મ બુદ્ધિ નથી. દેહાત્મ બુદ્ધિ એટલે શું? તો કે દેહ જે છે એને આત્મા અથવા તો હું માનવું. દેટ ઇઝ કોલ્ડ અહંકાર. દેહને આત્મા માનવું એટલે શું? તો કે અનાત્મા જે છે, જે જડ છે, જે દ્રશ્ય છે, ત્યાં તો કે હું બુદ્ધિ હોવી. દેટ ઇઝ કોલ્ડ દેહાત્મ બુદ્ધિ. એટલે જે દ્રશ્યના સ્તરે, ક્ષેત્રના સ્તરે, શરીરના સ્તરે થતા કર્મોને એ જુદા જોઈ શકે છે ને હું ને જુદો જોઈ શકે છે. દેટ ઇઝ કોલ્ડ નિર્ગતા અહમ પ્રત્યય, કે વ્યક્તિનો અહંકાર ચાલ્યો ગયો છે. એટલે હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું ઇન્દ્રિય છું, એવી હવે ભ્રાંતિ નથી. શરીર જે છે એ દ્રશ્ય છે, શરીરના સ્તરે થતા કર્મો જે છે એને જુદા જોઈ શકે છે, પોતાને જુદા જોઈ શકે છે, શરીરના ધર્મોને જુદા જોઈ શકે છે, શરીરના કર્મોને જુદા જોઈ શકે છે. દેટ ઇઝ કોલ્ડ નિરહંકારઃ. અને પછી આગળ એના પછીનું ભક્તનું લક્ષણ કહે છે કે ભગવાનનો ભક્ત કેવો છે? તો કે સુખ અને દુઃખમાં સમ છે. કે છે સમ દુઃખ સુખ. સુખ અને દુઃખમાં સમત્વ છે. ને પછી એના પછીનું કે છે ક્ષમી. એક શ્લોકમાં આટલા બધા ભક્તના લક્ષણો કે છે. અદ્વેષ્ટ સર્વભૂતાનામ, પછી મૈત્રઃ, કરુણઃ, નિર્મમઃ, નિરહંકારઃ, અને પછી કે છે સમ દુઃખ સુખ. સુખ અને દુઃખમાં તો કે સમત્વ છે. સુખ અને દુઃખમાં સમત્વ એટલે શું? એટલે શું? એને દુઃખ જેવું નહીં લાગતું હોય? બેઉ એને સમાન લાગતા હશે? તો કે ના. સુખ અને દુઃખમાં બાય એન્ડ લાર્જ એનો રિસ્પોન્સ જે છે એ સરખો હોય. જનરલી દુઃખ આવે એટલે વ્યક્તિ ખૂબ જ ઉદ્વેગ અનુભવે, વિફળ થઈ જાય, ખૂબ જ હતાશ થઈ જાય દુઃખ આવે તો. અને બધું જ એને અનુકૂળ થતું હોય, સુખ પ્રાપક સંજોગો આવે, બધું જ અનુકૂળ આવે તો વ્યક્તિને એવું થઈ શકે કે મારા જેવું કોઈ નહીં, હું જ બધું સિદ્ધ કરી શકું અને મારાથી જ થાય અને મેં જે સિદ્ધ કર્યું. એટલે એક પ્રકારનું મદ આવવાની, આવી એરોગન્સ આવવાની, એર ભરાઈ જવાની પોસિબિલિટી ખરી. એટલે સુખ પ્રાપક સંજોગો, દુઃખ પ્રાપક સંજોગો બંનેમાં તો કે એવું જુદું વર્તન હોય, યોયો જેવું, એક્સ્ટ્રીમ. જ્યારે સમ એટલે શું? તો કે સેમનેસ ઓફ ધ માઇન્ડ. બાય એન્ડ લાર્જ તો કે એનું મન જે છે સમાન રહે સુખ અને દુઃખ બંનેમાં. સુખ જે છે, ભગવાનનો ભક્ત છે તો કદાચ સુખમાં ભક્તની એવા પ્રકારની સમજ હોય કે ના ભગવાન કરે છે, ભગવાન મને નિમિત્ત બનાવે છે, ભગવાને તો કે આપણા પુણ્ય જે છે એના પરિપાક થયો એટલે ભગવાને કૃપા કરી, એ બધું ઘણું બધું જોઈ શકે. પણ તકલીફ ક્યાં થતી હોય? તો કે જનરલી દુઃખ આવે ત્યારે લોકો ખૂબ હલી જતા હોય. એમાં ભગવાનની જે ભક્તિ ખૂબ કરતા હોય તો એને તો બહુ જ થાય કે આટલી ભક્તિ કરું છું તોય કેમ ભગવાન મને દુઃખ મોકલે છે. બીજા જે ભક્તિ ન કરતા માણસોને આવા પ્રકારની તકલીફ ન થાય, પણ જે ખૂબ ભક્તિ કરતા હોય, સન્માર્ગે ચાલતા હોય, પોતાની ડ્યુટી બરાબર બજાવતા હોય તો એને ખૂબ જ દુઃખ ને પીડા આવે. એટલે એમ થાય છે ભગવાન કે મને જ આવું કરે છે. અને એ લોકોને પણ ન સમજાય કે સપોઝ કોઈક એવા બહુ જ મહાન ભગવાનના ભક્ત હોય, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ હોય,
એને પીડા આવે તો એમ થાય એને કેમ આવે, એમ કે આ રામકૃષ્ણ પરમહંસને કેન્સર કેમ થાય, રમણ મહર્ષિને કેન્સર કેમ થાય, સ્વામી દયાનંદજીને કેમ આટલું બધું કિડનીની તકલીફ થાય. એટલે બધાને એક એવી ભ્રમણા છે કે ભક્તિ કરીએ એટલે દુઃખ ના આવે. એટલે મને અહીંયા તમને એ કહેવું છે કે દુઃખ ક્યાંથી આવે છે પહેલા સમજવાની જરૂર છે. કે જે તે વ્યક્તિનો જ્યારે પોતાની માતાની કુખે જન્મ થાય ને એ દિવસે એવું લખાવેલું હોય કે કેટલા સુખ પ્રાપક સંજોગો આવશે, કેટલા દુઃખ પ્રાપક સંજોગો. તે દિવસે વિધાતા એ લેખ લખી લીધા. સુખ દુઃખ હું નથી બોલતી, સુખ પ્રાપક દુઃખ પ્રાપક સંજોગો કહું છું. કારણ કે સુખ પ્રાપક સંજોગોમાં પણ મનુષ્યને દુઃખી થતા આવડે. બધું સરખું આપ્યું તો એને વીણીને ક્યાંયથી દુઃખ શોધી કાઢે. અને ભગવદ્ ગીતાનું જ્ઞાન હોય તો દુઃખ પ્રાપક સંજોગોમાં પણ વ્યક્તિ સ્થિર અને પ્રસન્ન રહી શકે, ભલે સિચ્યુએશન અતિશય દુઃખ પ્રાપક હોય. એટલે મનુષ્યનું પોતાની અન્ડરસ્ટેન્ડિંગ, એનું મન છે એની ઉપર આધારિત છે કે સંજોગો તો આવશે. શા માટે સંજોગો આવશે? બંને પ્રકારના. તો કે મનુષ્ય જન્મની આ સ્થૂળ શરીરની, મનુષ્યનો આપણને જન્મ મળ્યો તો એની વ્યાખ્યા જ એવી છે. શા માટે મનુષ્યનું શરીર મળ્યું? કેમ આપણને સ્વર્ગલોકમાં કે ઉચ્ચ લોકમાં આપણો જન્મ ન થયો? કેમ પશુ પંખી રૂપે જન્મ ન થયો? ઓકે, મનુષ્ય જન્મને મિશ્ર યોનિ કહે છે. વ્યાખ્યા શું છે? તો કે સુખ દુઃખ ભોગ આયતનમ. આયતનમ એટલે ઘર. એટલે મનુષ્યનો જન્મ સુખ અને દુઃખ બંનેને એક્ઝોસ્ટ કરવા માટે, બંનેને પૂરા કરવા માટે જન્મ થયો છે. એટલે વણ માગ્યું સુખ બી આવશે, વણ માગ્યું દુઃખ પણ આવશે. 100% આવશે. આખા પૃથ્વી ઉપર જેને તમે હ્યુમન બીઈંગ કહો, એ કોઈ પણ હોય, એ દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ હોય, સૌથી નોબેલ પ્રાઇઝ વિનર, સૌથી બુદ્ધિશાળી, સૌથી મહાન વ્યક્તિ હોય, કોઈ બી વ્યક્તિ જેને તમે મનુષ્ય કહો, તો મનુષ્ય જન્મની વ્યાખ્યા એવી છે કે શા માટે મનુષ્ય જન્મ મળ્યો? તો કે બંને પ્રકારના કર્મ ફળ ભોગવવાના છે. સુખવાળા કર્મ ફળ બી ભોગવવાના છે, દુઃખવાળા બી ભોગવવાના છે. એટલે ગમે તેટલી ભક્તિ કરીએ પણ જે દિવસે માતાની કુખે જન્મ થયો ત્યારે એવું લખાવીને આવ્યા, ધેટ ઇઝ કોલ્ડ પ્રારબ્ધ કર્મ. સંચિત કર્મમાંથી એટલો જથ્થો છૂટો પડ્યો હોય અને એ જથ્થામાં એવું લખેલું હોય કે આટલા દુઃખ આવશે, આટલા સુખ આવશે. પછી એઝ એ હ્યુમન બીંગ આપણને ફ્રીડમ છે કે આપણે દુઃખવાળી વસ્તુને વધારવી છે કે સુખવાળીને વધારવી છે. એટલે હું તમને કાયમ એવું કહું કે આપણે ભારત દેશમાંથી બીજા વિદેશમાં આપણે ટ્રાવેલ કરીએ તો ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટે 2 બેગ લઈ જવા દે. એવી રીતે ભગવાન પણ 2 બેગ અલાઉડ કરે, એક પાપની બેગ, એક પુણ્યની બેગ. એટલે બધા જ લોકો પાપ અને પુણ્યની 2 બેગ લઈને આવ્યા છે. તો પાપ અનફોલ્ડ થાય એટલે દુઃખ આવે, પુણ્ય અનફોલ્ડ થાય એટલે સુખ પ્રાપક સંજોગો. એટલે ગમે તેટલા જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ હોય, જન્મ થયો એ દિવસથી લખાયેલું હોય કે એને પૂજ્ય સ્વામીજીને 80 વર્ષે કિડનીનો પ્રોબ્લેમ આવશે, હાર્ટનો પ્રોબ્લેમ આવશે, લખાવીને આવ્યા હોય દિવસે. એટલે ગમે તેટલી ભક્તિ કરીએ તો તમે ભક્તિથી એ બધા પરિણામોને, એની અસરો ઓછી કરી શકાય. ઘણા એવા કર્મફળ ખૂબ જ પ્રબળ ન હોય તો કદાચ એને થોડા ડિલીટ બી કરી શકાય, પણ બાય એન્ડ લાર્જ લખાવેલું હોય એ બધી વસ્તુ તો કે સુખ દુઃખ ભોગવવા માટે જ આ શરીર છે. એટલે એ લેવલે ભગવાને વિધાતાએ લખેલું છે કે સુખ દુઃખ આવવાના છે તો આવવાના છે. એટલે એ લેવલે કઈ થશે નહીં. આપણી સમજના લેવલે સમત્વ આવી શકે. સુખ પ્રાપક દુઃખ પ્રાપક સંજોગોને એવોઇડ નહીં કરી શકાય, પણ એનાથી જન્મતી પ્રતિક્રિયાઓને, રિએક્શન્સને કાઢી શકાય.
સંજોગો તો આવવાના, પણ સંજોગોમાં મારે યો રિસ્પોન્સ આપવો, હંમેશા દુઃખી થયા કરવું, હર્ષ પામ્યા કરવું, વિષાદના ગર્તામાં જતું રહેવું, હર્ષની પર્વતની ટોચ ઉપર જતા રહેવું, કે પછી એ સેમનેસ ઓફ ધ માઇન્ડ પ્રાપ્ત કરવું, એવી ચોઈસ છે મને. પાપ અને પુણ્ય અનફોલ્ડ ન થાય, સુખ અને દુઃખ ન આવે, એની ઉપર કોઈ આપણો કંટ્રોલ નથી. પરંતુ મારે બધા જ સંજોગોમાં પ્રસન્ન રહેવું, ત્યાં મારી ચોઈસ છે. શેનાથી? તો કે આપણે ભગવદ્ ગીતાના જ્ઞાનથી ગમે તેવા વિકટ સંજોગો આવે તો પણ આપણે સ્થિર રહીએ, પ્રસન્ન રહીએ, કરવાનું હોય ત્યારે એક્ઝેક્ટ કરતા રહીએ, એવું પ્રાપ્ત થઈ શકે. એટલે સુખ અને દુઃખમાં સમત્વ માટે પહેલા આ સમજવું પડે કે સુખ દુઃખ ઘટ સાથે રે ઘડિયા, જન્મ થયો એની યારે ઘડેલા જ છે, આવશે આવશે ને આવશે. અને કે જ્યારે જ્યારે દુઃખવાળા સંજોગો આવે છે, ઘણી બધી મુશ્કેલી આવે, તકલીફો આવે, તો એનો અર્થ એમ કે આપણે શું પૂરું કરીએ છીએ, શું એક્ઝોસ્ટ થાય છે આપણું? તો કે પાપ કર્મ, એક વસ્તુ. પછી બીજી વસ્તુ કે જ્યારે મુશ્કેલી આવે છે, પાપ અનફોલ્ડ થાય છે, દુઃખ આવે છે, તો એ કોણે વાવેલું છે? આપણને દુઃખમાં જ્યારે બહુ જ આપણે હલી જઈએ, તકલીફ થાય, બીજાને બ્લેમ કરીએ, ભગવાનને આપણે કહીએ વાય મી, બને જ તમે મોકલો છો, વીણી વીણીને દુઃખ. તો એ વખતે જરાક શાંતિથી બેસીને એટલો વિચાર કરવો પડે કે ભગવાન કર્માધ્યક્ષ છે, એ જ્યારે આપણને દુઃખ મોકલી રહ્યો છે તો એ કોઈ સેડિસ્ટ નથી કે એને બહુ મજા આવે અને આપો, વીણી વીણીને આપો આને જ. તો ભગવાન તો કર્મફળના નિયમ રૂપે ભગવાન છે, સમગ્ર સૃષ્ટિમાં એ નિયમ રૂપે છે. તો મને દુઃખ આવી રહ્યું છે, તકલીફ આવી રહી છે, મુશ્કેલી આવે છે, તો ઊભી કોણે કરેલી છે, વાવેલું છે કોણે? એટલે દુઃખ આવે તો આપણે એવું જોઈ શકીએ કે મેં જેવું વાવેલું છે, મેં બાવળ વાવ્યા છે એટલે અત્યારે કાંટા આવી રહ્યા છે. એટલે દુઃખમાં સમત્વ, દુઃખમાં હલી ન જવા માટે આ ફેક્ટ છે જોયા કરવી પડે કે ઓકે, ભગવાન અત્યારે મારા પ્રારબ્ધ કર્મના જથ્થામાંથી અત્યારે તો કે પાપ અનફોલ્ડ કરી રહ્યો છે, પણ મેં જ વાવેલું છે. એટલે જ્યારે મને ખબર પડે કે આપણી તકલીફો માટે આપણે જ રિસ્પોન્સિબલ છીએ, તો પણ આપણી દુઃખમાં વિષાદની માત્રા ઘટી જાય. એટ ધ સેમ ટાઈમ આપણે થોડા જાગૃત બી બનીએ. જો આપણે હજી વિચારશીલ હોય તો જાગૃત બનીએ. શું જાગૃત બનીએ? તો કે ઓહો, આટલી બધી મુશ્કેલી હવે સહન ન થતી, એ ભગવાન હવે બાવળ નથી વાવવા, હવે કોઈને દુઃખી નથી કરવા, હવે પાપ કર્મ ભેગા નથી કરવા, પરંતુ ડેલિબ્રેટલી મારે હવે આંબા વાવવા છે, હવે પુણ્ય કર્મ કરવા છે, જેથી કરીને ભગવાન હવે દુઃખ ના આવે. એટલે દુઃખ જે છે એનાથી હલી જઈ, થાકી જઈ અને પાછા વળી નવા દુઃખ બી વ્યક્તિ ઉભા કરી શકે, કારણ કે એવી ફ્રીડમ છે, કર્મ કરવાની સ્વતંત્રતા. ઓર દુઃખ આવે ત્યારે વ્યક્તિ વધારે નમ્ર બને, જાગૃત બને, ઈશ્વરની રચના જોવે, પોતે પૂર્વે કરેલા પાપ કર્મો છે એ અત્યારે નડી રહ્યા છે એ જોવે, તો વ્યક્તિ વધારે ને વધારે ધાર્મિક, પછી ત્યાગવાળી, મહેનતુ બની શકે કે હવે ગમે તેમ કરીને સત્કર્મનું વાવેતર કરવું છે. હવે સ્વાર્થી નથી બનવું. હવે તો કે આવા પ્રકારના એવા દુષ્કર્મ, કોઈની ઉપર ગુસ્સો કરવો, ખરાબ શબ્દો કહેવા, મારી સારી કરવી, ગોસિપ કરવી, એવું હવે એવા કોઈ પણ પ્રકારના અધાર્મિક કર્મોનું વાવેતર નથી કરવું, કારણ કે આપણે કરેલા કર્મો હજારો જન્મ પછી પણ ભોગવવા પડે, તો હવે એવા કર્મો નથી વાવવા. એટલે દુઃખથી વ્યક્તિ પોતાની જાતને ફરીથી વધારે સારી પણ બનાવી શકે. બીજાને બ્લેમ કરવાની બદલે પોતાની જાતને જોવે કે આપણે વાવ્યું છે માટે આવ્યું છે, એક વસ્તુ. પછી તો કે
માસ્ટરનું, પૂજ્ય સ્વામીજી એવું કે, અને આઈ એગ્રી વિથ હિમ ઓલ્સો, કે માસ્ટરનું દુઃખ તો બધાની જિંદગીમાં આવવું જોઈએ. માસ્ટરનું, નોટ એક્સ્ટ્રીમ લાઈક હરિશ્ચંદ્ર, માસ્ટરનું દુઃખ તો આવવું જોઈએ. શા માટે માસ્ટરનું દુઃખ આવવું જોઈએ? તો કે માસ્ટરનું દુઃખથી વ્યક્તિના ઘણા બધા એનામાં ઘણું બધું વસ્તુઓ ડેવલપ થતી હોય. પહેલી તો વસ્તુ કે જ્યારે દુઃખ આવે ત્યારે વ્યક્તિ પોતાના જ ખોડામાં જઈને જાણે કે પોતે પડે, પોતાની જાતને મળે. જનરલી એવું ઇન્ટ્રોસ્પેક્શન કરતી નથી, જનરલી એકલી બેસતી નથી. દુઃખ અને વિષાદમાં તો કે પોતે ઇન્ટ્રોસ્પેક્શન કરશે, બેસશે, વિચાર કરશે, નામસ્મરણ કરવાની કઈક ઈચ્છા થશે, વિષાદ હશે તો. એટલે કુંતી માતાની ભાગવતમાં પ્રેયર છે, હમણાં હું ભાગવત વાંચું છું એટલે મને ખબર છે, કુંતી માતાની પ્રેયર છે. કુંતી માતા જેટલી પ્રેયર કરવાની આપણને હિંમત ન હોય તો એવી ના કરવી, પણ કુંતી માતાની એવી પ્રેયર છે કે ભગવાન હંમેશા વિપદ આપજો અમને. વિપદ આપશું ને તમે તો તમે હંમેશા અમારી સાથે રહેશો. કારણ કે જેટલી વાર મુશ્કેલી છે તો તમે અમારી પાસે આવી ગયા. તમે ક્યારેય મુશ્કેલીમાં અમને લોકોને એકલા નથી છોડ્યા. બહુ જ સરસ પ્રેયર છે, મેં હમણાં જ વાંચી ભાગવતમાંથી, બહુ જ સરસ પ્રેયર કે ભગવાન કાયમ વિપદ આપજો. કારણ કે એ વિપદ તો સારી છે કે જેથી કરીને તમારો સાથ ન છૂટે. એટલે કદાચ આપણને એટલી બધી તાકાત ન હોય કે ભગવાન કાયમ મુશ્કેલી આપજો, એવી ન કરીએ, પણ એ બી એટલું જ સાચું છે કે મુશ્કેલી વિના ભગવાન એટલો યાદ બી નથી આવતો. એટલે આપણે એમ કે સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ, એના ભાઈ એ સાચું બી છે. એટલે હું ટોલ્યું કે મુશ્કેલી છે એ ખરાબ છે. જો મુશ્કેલીમાં ભગવાનનો સાથ ન છૂટતો હોય તો દુઃખને માટે મને એટલું દુઃખ શા માટે હોય? દુઃખ માટે એવો વિષાદ શા માટે હોય? કે દુઃખ તો બહુ બધી વસ્તુ ડેવલપ કરવા માટે આવે છે. જે બાળકોને લાઈફમાં દુઃખ ન હોય અને જેને ઘણી બધી મુશ્કેલીમાં પસાર થયા હોય એવા બાળકો મોટા થાય, એને તમે જુઓ. ને મુશ્કેલી વિના મોટા થયો એવા બાળકોનું ડેવલપમેન્ટ જુઓ. એટલે જે મુશ્કેલી શીખવી શકે છે એ કોઈ દિવસ કમ્ફર્ટ ક્યારેય નથી શીખવી શકતું. એટલે એનીવે માસ્ટરની જે દુઃખ જે છે એ વ્યક્તિને જબરજસ્ત મેચ્યોરિટી આપતું હોય છે, અન્ડરસ્ટેન્ડિંગ આપે છે, બીજાના દુઃખ દર્દ સમજવાની એક શક્તિ આપતું હોય છે, ઘણું બધું આપે છે, ઘણું બધું. દુઃખ શું શું આપી શકે એના ઉપર હું તમને એક આખું લેક્ચર આપી શકું 1 કલાકનું, કે દુઃખ શું શું આપી શકે. અત્યાર સુધી આપણને એવું જ થાય છે કે સુખ છે જ બધું આપે, પણ દુઃખ ઘણું બધું ડેવલપમેન્ટ કરે છે અને ઘણું બધું વ્યક્તિને ઘણી બધી રીતે પરિપક્વ બનાવે. માસ્ટરનું દુઃખ એટલે સમત્વ લાવવા માટે, સુખ અને દુઃખમાં સમત્વ લાવવા માટે તો કે વ્યક્તિ આવી રીતે જોઈ શકે કે જે છે એ 4 પ્રકારના કર્મફળ છે. કે ઇક્વલ, મોર, લેસ કે અપોઝિટ, 4 પ્રકારના કર્મફળ છે અને 4 ભગવાન મોકલી રહ્યો છે. એટલે મને લેસ અને અપોઝિટ જે છે, જે દુઃખકારી છે, એની માટે બી કમ્પ્લેન નથી. મોર અને ઇક્વલ જ્યારે છે, મારી અપેક્ષાથી વધારે અને અપેક્ષા જેટલું કર્મફળ આવે ત્યારે પણ આપણે કૃતજ્ઞતાપૂર્વક ઈશ્વરનો આભાર માનીએ છીએ કે ભગવાને આપણને રાઈટ ટાઈમે રાઈટ પ્લેસે પહોંચાડ્યા માટે આ બધું સંજોગો સરખા પડ્યા. અને લેસ અને પોઝિટ આવે ત્યારે એ મોકલનારો ઈશ્વર છે. એટલે કર્મફળ દાતાને જેટલી વાર જોઈએ તો સુખ દુઃખ નથી, માત્ર તો કે ઈશ્વરનો પ્રસાદ છે. સુખ દુઃખ છે જ નહીં, જે છે એ ભગવાનનો પ્રસાદ છે. એટલે વ્યક્તિ જે છે એ તો કે જેટલું સુખ અને દુઃખને આ રીતે જોવે, ઈશ્વર જે છે કર્માધ્યક્ષ છે એવી રીતે જોવે, ઈશ્વર મોકલી રહ્યો છે એ રીતે જોવે, તો ઘણું બધું સેમનેસ ઓફ ધ માઇન્ડ, ઘણું બધું સરખાપણું આવી શકે. એક્સ્ટ્રીમ રિએક્શન કે રિસ્પોન્સથી બચી શકાય. એવા વિષાદ અને હર્ષના આવા ઊંચક નીચકથી વ્યક્તિ પોતાની જાતને અલિપ્ત રાખે અને લગભગ સમતા જાળવી શકે. ધેટ ઇઝ ફુલ તો કે સમ સુખ દુઃખ
અને પછીનું ભગવાન ભક્તનું લક્ષણ કહે છે ક્ષમી, કે ભગવાનનો ભક્ત જે છે એમાં તો કે ક્ષમા હશે. ક્ષમા એટલે માફ કરવું નહીં. ક્ષમા જે છે એની વ્યાખ્યા હું કાલે કરીશ, પણ આટલું આપણને ખબર હોય, માફ કરવું નહીં. શા માટે ક્ષમા એટલે માફ કરવું નહીં? તો કે જ્યારે આપણે એવું કહીએ કે મેં માફ કરી દીધું, તો જ્યારે મેં માફ કરી દીધું એવું કહીએ તો એમાં ક્યાંક સ્લાઇટ હોલિયર ધેન થાઉની એક એવી એટીટ્યુડ આવે કે હું એના કરતા બરાબર છું. એટલે ક્ષમા જે છે એ માફ કરવું નથી, એનાથી ઘણું બધું વધારે છે. કારણ કે જ્યારે તમે એમ કહો ને કે મેં એને માફ કરી દીધું, તો કે આપણી બી ઘણી બધી એવી વસ્તુ છે કે ઘણા બધા લોકો ચલાવી લે છે, આપણને પણ માફ કરે છે, તો આપણે પણ માફ કરનારા. આપણને બહુ બધું કુદરતના બધા જ તત્વો, ભગવાનના બધા જ જે દેવતાઓ છે એ સતત આપણને ક્ષમા આપી રહ્યા છે, માફ કરી રહ્યા છે. પૃથ્વી દેવી રોજ ક્ષમા આપે છે. રોજ કેટલું પોલ્યુશન કરીએ, તો બિચારા પૃથ્વી દેવી એવું નથી કહેતા હવે કાલથી ગુરુત્વાકર્ષણનું બળ હવે હું લઈ લઉં છું, ખેંચી લઉં પાછું. વૃક્ષો છે એ પણ આપણને માફ કરી રહ્યા છે કે એટલું પોલ્યુશન કરી, હવેથી અમે છે ને ઓક્સિજન નહીં આપીએ, હવે પાછો કાર્બન ડાયોક્સાઇડ જ આપીએ તમને. લેજો પછી બધા સિલિન્ડર લઈને ફરજો, માસ્ક તો લઈને ફરો છો, ઓક્સિજન સિલિન્ડર લઈને ફરજો. તો વૃક્ષો બી આપણને માફ કરે છે, પૃથ્વી દેવી માફ કરે છે, એક તત્વ જલ દેવતા માફ કરે છે. આટલું ગંગા નદીમાં પોલ્યુશન કરે, યમુના નદીમાં પોલ્યુશન કરે, કેટલા બધા સતત માફ કરે છે. એટલે હું કોણ માફ કરનાર? એટલે હું માફ કરું, દેટ ઇઝ નોટ ક્ષમા. પણ ક્ષમા જે છે એ તો કે એનાથી ઘણું બધું સરસ સુંદર છે. કાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.